સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. મનુષ્ય જીવનમાં સફળતા મેળવવાનો વિચાર દરેકના હૃદયમાં રહેલો હોય છે, પણ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન મૂલ્યવાન બને અને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત થાય, કંઈક સારું સર્જન કરી પોતાની ઓળખ ઊભી કરે. પણ ઘણીવાર લોકો સફળતા મેળવવા માટે ખોટા રસ્તાઓ અપનાવે છે. તેઓ માને છે કે પૈસા, પદ, શક્તિ અને લોક પ્રશંસા સાચી સફળતા છે. આ હકીકત સત્ય એ છે કે સાચી સફળતા સદ્ગુણોમાં વસે છે. સદ્ગુણ એટલે શું? સદ્ગુણ એટલે સત્ય, કરુણા, દયા, વિનમ્રતા, ક્ષમા, સહનશીલતા, મદદરૂપ થવાની ભાવના અને સદાચાર. આ ગુણો વ્યક્તિને બહારથી નહીં પણ અંદરથી શક્તિશાળી અને સફળ બનાવે છે. સફળતા અને સદ્ગુણોનો સંબંધ. પૈસા તાત્કાલિક સુખ આપે છે, પણ સદ્ગુણો લાંબો સમય આનંદ આપે છે. જ્ઞાન મોટું બનાવે છે, પણ સદ્ગુણો એ જ્ઞાનને મૂલ્યવાન બનાવે છે. રાજા હરિશ્ચંદ્ર સત્યના પ્રતીક હતા. ભગવાને કઠિન પરીક્ષાઓ લીધી, રાજ્ય ગુમાવ્યું, પરિવારથી વિખૂટા પડ્યા, દાસ બનીને કામ કર્યું, છતાં સત્યનો ત્યાગ નહીં કર્યો. અંતે એના સદ્ગુણો જીત્યા અને એનું નામ આજે પણ અમર છે. રાજા હરિશ્ચંદ્રની વાત આપણને શીખ આપે છે જીવનમાં કે મુશ્કેલીમાં પણ સદ્ગુણો છોડવા નહીં, કારણ કે સાચી સફળતા એ જ છે. જીવનમાં સદ્ગુણો એવા બીજ છે જે જીવનમાં દરેક ક્ષેત્રમાં ફળ આપે છે. સત્ય વિશ્વાસ આપે છે. વિનમ્રતા સૌના દિલમાં સ્થાન આપે છે. કરુણા દુશ્મનને પણ મિત્ર બનાવે છે. ક્ષમા કોઈ પણ ઝઘડાને સમાધાનમાં ફેરવે છે. પરોપકાર હોય તો લોકો હંમેશા તમારો સાથ આપે છે. એટલે જ સદ્ગુણ એ જ જીવનની સાચી કમાણી છે, જે ક્યારેક ખૂટતી નથી. સદ્ગુણ એ જ શાંતિ, સુખ અને સફળતાનું મૂળ છે. સદ્ગુણો જ આપણું સાચું જીવન છે. મિત્રો, આ વિડીયોને તમારા પરિવાર મિત્રોને જરૂરથી શેર કરજો. જય શ્રી સ્વામિનારાયણ.